તો જો આપણું શાક આવી રીતનું કંઈક બન્યું છે મસ્ત મજાનું. એ હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાની છે દેશી હોંડિયાની રસોઈ. તો દેશી હોંડિયાની રસોઈ કઈ રીતના બનાવવાની હોય જોજો બધાય. મને તો શું ખબર, જોઈ પછી ખબર પડે. તો તમે બધાય જોજો ને બના રહેજો. તો આપણે છે ને રસોઈની શરૂઆત તાત્કાલિક કરી દઈએ. હાલો છે ને હોંડિયાને ખૂટવા પડે. તો અમે તો અમારી રીતે ખૂટીએ એવી રીતના ખૂટતા શીખવાડીએ પહેલાં તો. હા શીખશું હાલો. તો આપણે જો આ દેશી ઝીંગા છે. આ દેશી ઝીંગા કહેવામાં આવે. દેશી ને લાલ બે ભેગા છે ને આપણે પહેલાં તો આને ધોઈ નાખવાના છે. મસ્ત મજાના ખૂટી નાખવાના છે. તો પહેલાં તો ધોઈ નાખીએ એક પાણીએ. તાજા છે તો આવું મસ્ત ના હે. તો આપણે જો હોંડિયા ખૂટવાનું શરૂ કરી દીધું છે. અને આ 2 કલાક ખૂટવાનું હોય પણ આપણે 2 કલાક નથી ખૂટવાના. જો આવી રીતના ખૂટવાનું કેવી રીતે ખૂટવાનું હોય એ શીખવાડી દેજો. હા તો 2 પડખેલી ખૂટવા હોય તો આપણે આવી રીતના ખૂટ નાખવાના આમ. અને તાતિયા કાઢવા હોય તો આ પણ કાઢી નાખે પણ એ ન કઢાય. તો એવું હંધું કરી તો પછી શાક વધે. હું એવું છે આપણે તો ખાલી ઓનલી વન બધા આ કાઢી નાખે. આ કાઢી નાખો, આ કાઢી નાખો અને આયા કાઢી નાખો. હાલો પછી તમે ખાવામાં ફોફઈ કાઢી નાખો તો પછી હું બટેટું રહી ખાલી. એવું છે સરસ. હાલો તો જો આવી રીતના ખૂટવાનું હોય ખાલી આ એટલો સારો કાઢવાનો. આ બધી ઈંડા બીંડા રહેવા દેવાનું. તો હાસો હવા તો છે ને આ માથામાં જ છે. એવું છે એમને. હા તો બધાય હોય એટલે બધાય ખોબળા ખાવાના જ હોય. કોબળામાં શક્તિ હોય. તો હવાદવાળા મસ્ત હવાદ હોય આમાં તો. આપણી કરતા તો મોટા આવે, આપણે જ નહીં આવતા. આપણે તો કેવો દરિયો કોને ખબર કોણ ઢળી ગયું? ઊભો કરો તો આવે ને બધું આવે. ઊભું શું કરે ખોટ જવામાં? આવે તો ઊભું કરીએ. આ ખોટ જવા તો અહીં કેમ આવ્યા? થાંભલા ઉભા રાખી તો જરી ના તો આવે ના છે ખોરાક ખાવાનો તે. આપણે અહીંયા ખોરાક હોય જ છે. એનો તો કોળમાં છે, કાદામાં ખોરાક છે. ત્યાં લઈ આવવા છે મસ્ત છે. હું મસ્ત હે કરો તમે અહીં ખોર જવા છે હમણાં ન કઈ આવતું ને ઝાડ ને કઈ આવતું ને પોતે બધું ફાડવું. હા આપણે મસ્ત મજાના હોંડિયા ખૂટવાનું શરૂ છે અને ખૂટીએ છીએ. તમારા આનંદભાઈ કાયત્રો મોટો પરડો પાડી દીધો છે. હવે એને સેલે ખૂટશે ધોઈને. કા ખોટશે તીનતા થાય ખૂટશો ને ખોટવાટ જ નહીં કરો. યાર લે સરસ. તો ઘાય ઘા ઝપટ બોલી ગયો ભાઈ. આજ તો બે પડખેલી ખૂટે જલ્દી પૂરા. બજાર છે બજાર. નેન્સી બેન જો હુતા કૃષ્ણા ઘરે છે, ધનજી ગયેલો છે નિશાળે. કા હા કે એવું છું લે. આપણા હોંડિયા તો ખૂટાને થઈ ગયા છે તૈયાર મસ્ત મજાના. હવે આપણે રેસીપી બનાવવાનો મસાલો બધો મળીએ પહેલા. તો આપણે હોંડિયા ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે લેવાની છે ડુંગળી. તો પહેલા તો ડુંગળી મોળી નાખી. વધારે વધુ તો આપણે ડુંગળીને પહેલા નાની નાની પીસી નાખવાની છે. આમાં તો પીસી નાખી. આપણી ડુંગળી પીસાઈ જશે ને હવે આપણે ટમેટું લઈ લઈશું. ટમેટું નાખી દીધું છે ને હવે આપણે નાખી દેવાનું છે એમાં મરચું કટિંગ કરી. કટિંગ થઈ જશે. આદુ નાખી દઈશું હવે એમાં. નહીં એને નાખી નહીં. આપણે ટમેટા પીસાઈ જશે ને આપણે કોથમરી મોળી નાખવાની છે. તો આપણો મસાલો બધો થઈ ગયો છે કમ્પ્લીટ. તો ડુંગળી છે, કોથમરી મોળી નાખી, લસણ વાળું મરચું, ટમેટા, આદુ ને લીલા મરચા અને આપણે હોંડિયા પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે રસોઈ બનાવવાની શરૂ કરવાની છે. આપણે સૌથી પહેલા તો નાખવાનું છે તેલ. આ ઠોકવા આખા દે.
તેલ ગરમ થઈ ગયું છે ને આપણે પહેલા નાખવાની છે ડુંગળી. આપણે ડુંગળીનો કલર થોડોક લાલ થઈ જાય ને ત્યાં સુધી આપણે ડુંગળી ચડવા દેવાની છે તેલમાં. ધાણા જીરું, આખું જીરું, મીઠું, આખા બાજ્યા, તો હવે આપણે ટમેટા, લીલા મરચાં ને આદુ નાખી દેવાનું છે. તો હવે નાખવાની છે આપણે હળદર, નાખવાનું છે આપણે મરચું, હવે નાખવાનું છે આપણે થોડુંક પાણી. તો પાણી નહીં પૂરી બળી જાય ને ત્યાંથી આપણે હલાવવાનું છે આને. તો આપણું પાણી બળી ગયું છે. હવે આપણે નાખી દેવાનું છે એમાં દેશી હોંડિયા. તો હવે આપણે આને થોડા થઈ જાય ને ત્યાંથી પાકવા દેવાના છે. મોઢામાં પાણી આવ્યું હોય ને તો એક લાઈક કરી દેજો. હવે આપણે નાંબી દેવાનું છે પાણી. આપણું પાણી નંબાઈ ગયું છે ને હવે આપણે ઢાંકીને ચડવા દેવાનું છે. લાવી હાંસી લઈને આવીને મોઢું કાળે કરીને આવી જો કામ કરે પણ આવું કરે કાન એનસી. હા કે હા હા એમ લાઈક કરી જો કેતા. શાક હવે છે ને જોઈએ કેટલું સેડ્યું કેટલું નહીં ખોલી પેલા. તો આપણું શાક ચડી ગયું છે. હવે મસ્ત મજાનું આપણું શાક ઉતારી લેવાનું છે. તો ઉતારી લઈ. ચડી ગયું. તાર ખાવાનું છે. તો હવે આપણે કોથમરી નાખી દઈશું. આપણી કોથમરી નખાઈ ગઈ છે. મસ્ત મજાનું શાક પણ જો મસ્ત મજાનું બની ગયું છે. તો જો આપણું શાક આવી રીતનું કંઈક બન્યું છે મસ્ત મજાનું. તો આજની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય. મજા આવે મજા આવે હાસુ ખાવા મળો.